રાજકોટમાં કોંગ્રેસે ભાજપ સામે કલેક્ટરને કરી છે રજૂઆત। ભાજપના હોર્ડિંગ્સમાં આચારસંહિતાનો ભંગ થતી હોવાની ફરિયાદ કરાઈ છે। ભાજપના હોર્ડિંગ્સમાં મુદ્રક અને પ્રકાશકનો ઉલ્લેખ ન થતો હોવાનો આરોપ છે। કોંગ્રેસે ગેરકાયદેસર હોર્ડિંગ્સને દૂર કરવાની માંગણી કરી છે। રાજકોટમાં એક બાદ એક અનેક વિવાદ સામે આવી રહ્યા છે। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ભાજપ સામે આચાર સંહિતા ભંગની કલેક્ટરને રજૂઆત કરી છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં મુદ્રક અને પ્રકાશકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના પગલે કોંગ્રેસ કલેક્ટરને પત્ર લખી આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવા તથા કડક પગલાં લેવા અંગેની માંગ કરી। સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચ ભાજપ સામે કડક પગલાં ન લેતું હોવાના આરોપ પણ લગાવ્યા। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આચાર સંહિતાની અનેક ફરિયાદો કરવામાં પ્રજાજનો દ્વારા પણ આવી, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ પણ કરી, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ કામ કરી રહ્યું છે। એક પણ અત્યાર લગીને આપ જોઈ શકશો કે જેટલી ફરિયાદો થઈ છે એની અંદર કોઈ નક્કર કામ કરવામાં નથી આવ્યું।